ડીસા તાલુકાના બાઈવાડા ગામે સીપુ કેનાલ તૂટી જતા પરિસ્થિતિ ગંભીર બની છે। કેનાલનું પાણી સીધું ગામના સ્મશાનમાં ઘૂસી જતા દફનાવેલા મૃતદેહોના કંકાલ અને અવશેષો બહાર આવી ગયા। સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। આ ઘટનાથી દલિત સમાજમાં ભારે રોષ સાથે દુઃખની લાગણી વ્યાપી ગઈ। સમાજના આગેવાનો સહિત ગ્રામજનોએ નાયબ કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ સીપુ કેનાલની જર્જરિત હાલત અંગે વારંવાર રજૂઆત છતાં જવાબદાર અધિકારીઓએ સમયસર બરામદ કે તકેદારીના પગલાં લીધા નહોતા, જેના કારણે સ્મશાન જેવી પવિત્ર જગ્યા પર પાણી ફરી વળતા માનવ અવશેષો બહાર આવી ગયા। ગ્રામજનોનો આક્ષેપ છે કે સીપુ કેનાલના અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે અને જાળવણીમાં ગંભીર ખામીઓ હોવા છતાં કોઈ જવાબદારી સ્વીકારવામાં આવી નથી। અત્યારે અમારે સ્મશાન ભૂમિમાં એવી પોઝિશન કે જે એક સાઈડ તો 1.5 કિલોમીટર સુધીનો વેણ આવે છે, એક સાઈડ કેનાલ આવે છે। વારંવાર ચોમાસામાં આવી તકલીફો પડે છે। વારંવાર કેનાલ ફૂટી જવાથી અત્યારે આ મૃતદેહ બારે છે, એનું કંઈક કરો એમ અત્યારે અમે આ નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, ડીડીઓ સાહેબને આપવાના છે। અમારા અત્યારે 4-5 દિવસથી આ મૃતદેહ બારે રખડતા થઈ ગયા છે। આનું નિવારણ લાવવામાં ડીસા તાલુકાના બાઈવાડા ગ્રામ પંચાયત ગામની અંદર 1984ની અંદર સીપુ ખાતામાં સીપુ ડેમની અંદર જે જમીન ગયેલી, જે ગામડાઓ ડૂબેલા, એ લોકોને પુનર્વસવાટ માટે બાઈવાડા સીપુ વસાહત ખાતે અમને જમીન ફાળવવામાં આવેલી અને જે તે ટાઈમે અનુસૂચિત જાતિ સમાજને 1984માં સીપુની અંદર જમીન સ્મશાન ભૂમિ માટે ફાળવવામાં આવેલી હતી। એ સ્મશાનની અંદર માહોલ એવો છે કે વરસાદી જ્યારે પાણી હોય છે, વરસાદ આવે છે વધારે પડતો, તો ત્યાંથી પાણી ચાલે છે, લગભગ 1.5 કિલોમીટર જેટલું પાણી ચાલે છે। એની અંદર પાણી એટલું બધું ચાલે છે કે લમસમ 5 ફૂટ સુધી વળો આવે છે। હાલનો માહોલ એવો બન્યો છે કે હાલના તાજેતરના સમયની અંદર કેનાલની વારંવાર પાણી છોડવામાં આવે છે અને અત્યારે પાણી છોડવામાં આવે છે। કેનાલ તૂટી જવાથી જે સ્મશાન ભૂમિની અંદરથી સીધું પાણી બાજુની ખેત તલાવડીમાં જઈ રહ્યું છે અને એટલી હદે પાણી ચાલેલું છે કે તાજેતરમાં દફન વિધિ કરેલા કંકાલ પણ બહાર નીકળી ગયેલા છે। વારંવાર ગામના લોકોએ, અનુસૂચિત જાતિ સમાજના મોહલ્લાના લોકોએ ગ્રામ પંચાયતને રજૂઆત કરી, ગામના અગ્રણીઓને રજૂઆત કરી, તેમ છતાં જે કંકાલોનું સન્માન નથી જળવાતું અને અત્યારે એમને બહાર જ પડી રહ્યા છે। એમને સન્માનપૂર્વક દફન વિધિ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે। અમે સરકારને વિનંતી કરીએ છીએ। આજરોજ પ્રાંત કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે, અરજી આપી છે, મામલતદાર સાહેબને બી આપ્યું છે અને ટીડીઓ સાહેબને બી આપ્યું છે અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અનુસૂચિત જાતિ સમાજના જે લોકોની સ્મશાન ભૂમિ છે એને હેતુભીર જગ્યા કરીને નવી જગ્યાએ સ્મશાન ભૂમિ નિર્માણ કરવામાં આવે, એવી અમારી સમાજના અગ્રણી તરીકે રજૂઆત